Okay. Customer says, okay, I am done. Love has started installing. Is that normal? કસ્ટમર ગ્રાહક કહે છે કે હા થાય છે, પણ લવ છે શું એની મેળે ઇન્સ્ટોલિંગ થાય છે, પ્રસ્થાપિત થાય છે, અને શું આ નોર્મલ છે? ઇઝ ધેટ નોર્મલ? શું તે સામાન્ય છે? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ: યસ ઇટ ઇઝ. હા, તે સામાન્ય છે. યુ શુડ રિસીવ અ મેસેજ ધેટ સેઝ ઇટ વિલ reinstall for the life of your heart. Do you see that message? કસ્ટમર સર્વિસ ગ્રાહક જે સેવા પ્રતિનિધિ કહે છે કે હા તે છે. શું તમે જે મેસેજ તમે રિસીવ અથવા તો મેળવ્યો છે, મેસેજ છે તમે મેળવ્યો છે કે જે હૃદયમાં છે, પ્રેમ છે, ફરી રીઇન્સ્ટોલ થાય, આવો કોઈ તમને મેસેજ તમને મળેલો છે? કસ્ટમર સેઝ યસ આઈ ડુ. ઇઝ ઇટ કમ્પ્લીટલી ઇન્સ્ટોલ? હા, તે મને મળેલો છે ને કમ્પ્લીટલી ઇન્સ્ટોલ શું થાય? હા, એવો તો મને મેસેજ મળ્યો છે, પણ શું તે કમ્પ્લીટલી ઇન્સ્ટોલ થશે? શું આજે કમ્પ્લીટલી ઇન્સ્ટોલ થશે? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ: યસ, હા થશે. બટ રિમેમ્બર ધેટ, પણ એ યાદ રાખજો, યુ હેવ ઓનલી ધ બેસ્ટ પ્રોગ્રામ. તમારી પાસે માત્ર ને માત્ર આ પાયાનો તમારી પાસે પ્રોગ્રામ છે. બેઝ એટલે પાયો. ઓકે, યુ નીડ, તમારે જરૂર છે. કેની જરૂર છે? ટુ બિગેન ટુ કનેક્ટિંગ ટુ અધર હાર્ટ્સ, તમારે બીજાના હૃદય સાથે જોડાવવાની જરૂર છે. ઇન ઓર્ડર ટુ ગેટ અપગ્રેડ્સ, તમારે છે લવ પ્રસ્થાપિત કરવા માટે, અપગ્રેડ કરવા માટે આ વસ્તુની આવશ્યકતા છે. ફરી વાર જોઈએ છીએ આપણે. કસ્ટમર કહે છે ઓકે આઈ એમ ડન. અ લવ હેઝ સ્ટાર્ટેડ ઇન્સ્ટોલિંગ. ઇઝ ધેટ નોર્મલ? લવ છે એની મેળે પ્રસ્થાપિત થવા લાગ્યો છે, શું આ નોર્મલ છે? જ્યારે ગ્રાહક સુરક્ષા પ્રતિનિધિ કહે છે હા, તે એકદમ નોર્મલ છે. તમને કોઈ મેસેજ મળેલો હશે કે તમારા હૃદયમાં છે આ પ્રેમ છે ઇન્સ્ટોલ થતો હશે, એવો કોઈ તમને મેસેજ મળ્યો છે ખરી? કસ્ટમર કહે છે હા છે, તે મને મળ્યો છે, પણ શું આ કમ્પ્લીટલી ઇન્સ્ટોલ થઈ જશે? શું પ્રેમ શું છે તે જે પ્રસ્થાપિત છે એ થઈ જશે? તો કે હા, બરાબર, પ્રેમ છે એ કમ્પ્લીટલી પ્રસ્થાપિત થઈ જશે. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ: યસ, હા થઈ જશે. પણ રિમેમ્બર એટલે કે યાદ રાખજો ધેટ યુ હેવ ઓનલી ધ બેસ્ટ પ્રોગ્રામ. તમે માત્ર ને બેઝ એટલે પાયાનો પ્રોગ્રામ જ માત્ર ને માત્ર લીધેલો છે. યુ નીડ, તમને જરૂરિયાત છે. બિગેન એટલે કે શરૂઆત કરવાની. શું? તો કે કનેક્ટિંગ એટલે કે જોડાણ કરવાની. કેની સાથે? તો કે હાર્ટ્સ એટલે કે હૃદયો સાથે. ઇન ઓર્ડર ટુ અપગ્રેડ્સ, તમારે અપગ્રેડ કરવા માટે, બરાબર છે, આ તમારે બીજાના હૃદય સાથે તમારે જોડાણ કરવું પડશે. કસ્ટમર છે ઉપ્સ, અરે રે. કસ્ટમર કહે છે અરે રે, આઈ હેવ એન એરર મેસેજ ઓલરેડી. મને એક એરર મેસેજ, ખામી ભરેલો મેસેજ મને આવેલો છે. વોટ શુડ આઈ ડુ? હું શું કરું? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ: વોટ ડઝ ધ મેસેજ સે? એ મેસેજ તમને શું કહે છે? એ મેસેજ સંદેશ છે તમને શું કહે છે? કસ્ટમર સેઝ ઇટ સેઝ એરર 412 પ્રોગ્રામ કેન નોટ રન ઓન ઇન્ટરનલ કોમ્પોનેન્ટ્સ. વોટ ડઝ દેટ મીન? એવો મેસેજ આવેલો છે. તે મેસેજ કહે છે, શું કહે છે? તો કે મેસેજ કહે છે એરર એટલે ખામી ભરેલું, પ્રોગ્રામ નથી કરી શકતો, પ્રોગ્રામ ચાલી નથી શકતો. રન એટલે ચાલવું, નથી ચાલી શકતો. ઇન્ટરનલ એટલે કે આંતરિક બાબતો ઉપર, આંતરિક કોમ્પોનન્ટ્સ એટલે તંત્ર ઉપર, બરાબર છે, કે પ્રોગ્રામ નથી ચાલી શકતો, તો કે ભાઈ આંતરિક તંત્ર ઉપર. આનો મતલબ શું છે? વોટ ડઝ દેટ મીન? મીન એટલે કે મતલબ. આનો મતલબ શું છે? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ: કસ્ટમર સર્વિસ જે અધિકારી છે અથવા તો કસ્ટમર સર્વિસ પ્રતિનિધિ છે કહે છે ડોન્ટ વરી મેમ. વરી એટલે કે ચિંતા, ડોન્ટ વરી એટલે કે ચિંતા કરશો નહીં મેડમ. ધેટ્સ અ કોમન પ્રોબ્લેમ. આ વિદ્યાર્થી મિત્રો ટ્રુ ફોલ્સમાં પણ પૂછાય છે. આની ખાસ કરીને દરેક વિદ્યાર્થી મિત્રોએ કાળજી લેવી. આ એકદમ કોમન પ્રોબ્લેમ છે, એટલે કે સામાન્ય પ્રોબ્લેમ છે. મીન્સ ધેટ લવ પ્રોગ્રામ ઇઝ સેટ અપ ટુ રન ઓન એક્સટર્નલ હર્ટ્સ. પ્રેમ છે ને એ એક્સટર્નલ એટલે કે બાહ્ય, ઇન્ટરનલ એટલે કે આંતરિક થશે. માત્ર ને માત્ર અત્યારે છે બાહ્ય હૃદય ઉપર જ છે. પણ આઈ નોટ યેટ બીન રન ઇન યોર હાર્ટ, અત્યારે એ તમારા હૃદયમાં ચાલ્યો નથી.
ઇટ ઇઝ વન ઓફ ધ કોમ્પ્લિકેટ. અહીંયા વિદ્યાર્થી મિત્રો થોડીક પ્રિન્ટિંગ મિસ્ટેક છે, થોડીક ચલાવી લેજો. બુક બાજુમાં રાખજો એટલે ક્વેશ્ચન ન રહે, કારણ કે અહીંયા ટાઈપિંગ કરેલું હોય એટલા માટે ક્વેશ્ચન રહેશે. ઇટ ઇઝ વન ઓફ ધોઝ કોમ્પ્લિકેટ પ્રોગ્રામિંગ થિંગ્સ. બરાબર છે. આ કેટલી કોમ્પ્લિકેટેડ એટલે જટિલ છે, બટ ઇન નોન ટેકનિકલ ટર્મ્સ ઇટ મીન્સ યુ હેવ લવ યોર ઓન મશીન બિફોર ઇટ કેન લવ અધર્સ. આખો પેરેગ્રાફ શું કહે છે કે મેમ મહેરબાની કરીને ચિંતા કરોમાં, આ એકદમ કોમન પ્રોબ્લેમ છે, સામાન્ય પ્રોબ્લેમ છે. તેનો મતલબ એવો થાય છે કે લવ પ્રોગ્રામ છે તે અંદરના હૃદય ઉપર કામ કરે, બહારના હૃદય ઉપર કામ કરે છે. બરાબર છે. જટિલ વસ્તુ છે, પણ આ નોન ટેકનિકલ રીતે તમારે બિન ટેકનિકલ રીતે તમારે લવને તમારે પહેલાં તમારી ઓન મશીન એટલે પોતાની જાત ઉપર, અથવા તો તમારે પોતાની જાતને પહેલાં પ્રેમ કરવો પડશે, પછી તમારે બીજાને પ્રેમ કરવાનો છે. પહેલું પગથિયું શું છે? તમારે પોતાને પ્રેમ કરવાનો છે. ઓકે, ફરીથી ઉપરથી જોઈએ છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, કસ્ટમર કહે છે ઉપ્સ આઈ હેવ એન એરર મેસેજ ઓલરેડી. મને એક એરર મેસેજ આવેલો છે. જ્યારે કસ્ટમર જે ગ્રાહક સુરક્ષા અધિકારી છે એ પૂછે છે, પ્રતિનિધિ પૂછે છે કે શું મેસેજ છે, ત્યારે કહે છે કે આ પ્રોગ્રામ છે તે ચાલતો નથી, કેન નોટ રન, ચાલી શકતો નથી ઇન્ટરનલ એટલે કે આંતરિક કોમ્પોનન્ટ છે તંત્ર ઉપર. એનો મતલબ શું થાય છે? ત્યારે કસ્ટમર કહે છે કે મેડમ આ એકદમ સામાન્ય પ્રોબ્લેમ છે. બરાબર છે. લવ છે એ છે એક્સટર્નલ એટલે કે બાહ્ય હૃદય ઉપર કામ કરે છે, આંતરિક હૃદય ઉપર કામ નથી કરતો. એટલા માટે છે તમારે સૌપ્રથમ નોન ટેકનિકલ રીતે તમારે લવ છે પહેલાં તમારે પહેલાં છે પોતાની જાતને પ્રેમ કરવો પડશે, પછી તમે છે બીજાને પ્રેમ કરો તો બરાબર રહેશે. ઓકે, કસ્ટમર સેઝ સો વોટ શુડ આઈ ડુ. અહીંયા વિદ્યાર્થી ભેગું થઈ ગયું છે, આ કાળજી રાખજો. વોટ શુડ આઈ ડુ, તો કસ્ટમર કે હું શું કરી શકું. તો મારે શું કરવું જોઈએ? તો કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કેન યુ ફાઇન્ડ ડિરેક્ટરી કોલ્ડ સેલ્ફ એક્સેપ્ટન્સ. શું તમે કોઈ તમારી યાદી, ડિરેક્ટરી એટલે કે યાદી, તમારા મેનુઓ છે, તમારા મેનુઓમાં કંઈ સેલ્ફ એક્સેપ્ટન્સ નામની કોઈ તમારી યાદી છે? કસ્ટમર સે યસ હેવ ઇટ. સેલ્ફ એક્સેપ્ટન્સ આનો મતલબ થશે વિદ્યાર્થી મિત્રો પોતાની જાતનો સ્વીકાર કરવો. એક્સેપ્ટ એટલે સ્વીકાર કરવો, એક્સેપ્ટન્સ એટલે સ્વીકાર કરવો, સેલ્ફ એટલે પોતાની જાતનો સ્વીકાર કરવો. કસ્ટમર કે યસ આઈ હેવ ઇટ. હા, મારી પાસે તે છે. મારી જે મેનુ છે ને, મારા મેનુમાં છે, ડિરેક્ટરીમાં આ જ છે. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ CSR સેઝ એક્સેલન્ટ, યુ આર ગેટિંગ ગુડ એટ ધીસ. બરાબર છે. જે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કહે છે સરસ, આ ખૂબ સરસ કામ છે. કસ્ટમર સેઝ થેન્ક યુ. કસ્ટમર કહે તમારો આભાર. દરેકને અહીંયા સુધી મગજમાં બેસવું જોઈએ વિદ્યાર્થી મિત્રો. અહીંયા સૌપ્રથમ તો આપણે આજે ચાલુ કર્યું ત્યારે આપણે એવી ચર્ચા કરેલી કે ભાઈ કસ્ટમર જ્યારે પણ છે પહેલાં જ્યારે પ્રેમ પ્રસ્થાપિત થતો હતો ત્યારે એક મેસેજ આવેલો એરરવાળો. એમણે કીધેલું કે ભાઈ એક મેસેજ આવેલો છે. બરાબર છે. મેસેજમાં શું હતું કે એરર હતી. બરાબર છે. આ એરરને દૂર કરવા માટે આ બધું કરેલું છે. બરાબર છે. હવે આગળ જઈએ છીએ. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ યુ આર વેલકમ. તમારું સ્વાગત છે, તમારું અભિનંદન. તમે મને જે પણ થેન્ક યુ કીધું, તમારું અભિનંદન. ક્લિક ઓન ધ ફોલોઈંગ ફાઇલ્સ એન્ડ ધેન કોપી ધેમ ટુ માય હટ ડિરેક્ટરી. ગ્રાહક CSR કહે છે તમારો અભિનંદન, તમને વેલકમ છે. હવે તમે ક્લિક કરો આ જે નીચેની ફાઇલો અને એને કોપી કરો. ક્યાં કોપી કરશો? તો કે માય હાર્ટ, પોતાના હૃદયની યાદીમાં, ડિરેક્ટરીમાં. ઓકે, ક્લિક કરો અને તમે જે હૃદયની યાદી છે અહીંયા તમે આ બધી બરાબર ફોરગિવનેસ અહીં આપેલું છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, બરાબર છે. સેલ્ફ સ્ટ્રીમ ટેક્સ્ટ રિયલાઇઝ વર્થ.txt goodness.com. અહીંયા છે ને વિદ્યાર્થી મિત્રો તમારે સેલ્ફ સ્ટ્રીમ એટલે પોતાની જાત પ્રત્યેનો જે આદર છે તે, પોતાની કિંમત, રિયલાઇઝ વર્થ, પોતાની કિંમત સમજવી, ગુડનેસ ભલાઈપણું, આ બધી સિસ્ટમ છે. ધીસ સિસ્ટમ વિલ ઓવરરાઇટ એની કોન્ફ્લિક્ટિંગ ફાઇલ્સ, બદલી નાખશે. જે પણ આ બધી વસ્તુઓ છે ને, ઉપર જે વસ્તુઓ છે ને, આ બધી છે આ જે વિસંગત ફાઇલોને છે, જે ફોલ્ટી ફાઇલો છે એને છે સારી કરી નાખશે. અને યુ નીડ ટુ ડિલીટ self critic.exe from directories
and then empty your recycle bin afterwards to make sure is completely gone and never comes back. આ બધી વસ્તુ છે તમારે ડિરેક્ટરીમાં આ જે સારી વસ્તુ છે એ તમારી જે ખરાબ વસ્તુ છે, ફોલ્ટી વસ્તુ છે, એને છે ડિલીટ કરી નાખશે અને રિસાયકલ બિનમાં જવા દેશે, જેથી કરીને એ રિસાયકલ બિનને પણ ડિલીટ કરવાની થશે, બંધ કરવાની થશે, જેથી કરીને એ પાછી આવે નહીં. કસ્ટમર સેઝ ગોટ ઇટ? હા, થઈ ગયું છે. માય હાર્ટ ઇઝ ફિલિંગ અપ અ વેરી નીટ ફાઇલ્સ. હવે મારું હૃદય છે ખૂબ જ સારી ફાઇલોથી, ખૂબ જ સાફ ફાઇલોથી છલકી રહ્યું છે અથવા તો આ ઉભરી રહ્યું છે. smile.mpg ઇઝ પ્લેઇંગ ઓન માય મોનિટર રાઇટ નાઉ. અત્યારે મારા જે મોનિટર ઉપર છે, મારા ચહેરા ઉપર છે, એટલે કે સ્માઇલ એટલે કે ખુશીનો ભાવ જોવા મળી રહ્યો છે. ઇટ શોઝ ધેટ warmth.com, peace.exe and contentment.com are copying themselves all over my heart. warmth એટલે કે હૂફ, પીસ એટલે કે શાંતિ, કન્ટેન્ટમેન્ટ એટલે સંતોષ છે એની કોપી કરેલી છે મારા હૃદયમાં. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ ધેન લવ ઇઝ ઇન્સ્ટોલ એન્ડ રનિંગ. હવે તમારે પ્રેમ છે તમારો ઇન્સ્ટોલ પ્રસ્થાપિત થઈ ગયો છે અને હવે એ શરૂ થઈ ચૂક્યો છે. યુ શુડ બી એબલ ટુ હેન્ડલ. હવે તમારે તેને હેન્ડલ કરવાનું છે. ઇટ ફ્રોમ હિયર. હવે તમારે બરાબર તેને સાચવવાનું અને હેન્ડલ કરવાનું છે. વન મોર થિંગ બિફોર આઈ ગો. હું જાઉં એ પહેલાં તમને એક વસ્તુ કહેતો જાઉં. કસ્ટમર સેઝ યસ. કસ્ટમર સેઝ રિપ્રેઝેન્ટેટિવ લવ ઇઝ અ ફ્રીવેર. પ્રેમની કોઈ કિંમત નથી હોતી વિદ્યાર્થી મિત્રો. પ્રેમ લાગણી છે એની કોઈ કિંમત હોતી નથી. આ ટ્રુ ફોલ્સમાં પણ પૂછાઈ શકે છે, એટલા માટે આને કાળજી રાખવાની છે. લવ ઇઝ ફ્રીવેર. બી શ્યોર ટુ ગીવ ઇટ. તમે કોઈને આપશો એન્ડ ઇટ્સ વેરિયસ મોડલ્સ ટુ એવરીબડી યુ મીટ. અને એ તમને છે એવરીબડી પાસેથી, બીજા પાસે તમને અલગ અલગ રીતે તમને મોડલ્સમાં તમને આ વસ્તુ પ્રાપ્ત થશે. ધે વિલ ઇન ટર્ન શેર ઇટ વિથ અધર પીપલ. તમે એકબીજાને શેર કરશો, એકબીજાને આપશો. ધે વિલ રિટર્ન સમ રિયલી નેટ મટીરિયલ્સ બેક ટુ યુ. અને તમારી સમક્ષ આ બધી વસ્તુ પાછી આવશે. કસ્ટમર સેર આઈ વિલ. હા, હું આવું જ કરીશ. હું બીજા સાથે સારી રીતે વર્તન કરીશ, બીજાને પણ હું પ્રેમ આપીશ અને એની પાસે પણ હું પ્રેમ લઈશ. ઓકે, જેથી કરીને હૃદય પ્રેમ પ્રસ્થાપિત થઈ શકે. થેન્ક યુ ફોર યોર હેલ્પ. તમે મને મદદ કરી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા છેલ્લે આપણે જોયું હતું કે ભાઈ કસ્ટમર છે બરાબર છે. એક પહેલેથી આપણે આખું ભાષણ તો લઈ લઉં છું એટલે તમને આઈડિયા આવી જાય. કસ્ટમર સેઝ, કસ્ટમર કહે છે કે હા પ્રેમ છે તમારે પ્રસ્થાપિત થવા લાગ્યો છે. કસ્ટમર કહે છે શું આ નોર્મલ છે? ત્યારે ગ્રાહક જે CSR કહે છે હા તે નોર્મલ છે. પ્રેમ છે તમારા હૃદયમાં રીઇન્સ્ટોલ થશે. તમને એનો કોઈ મેસેજ આવ્યો છે? ત્યારે કસ્ટમર કહે છે કે શું એનાથી હા આવ્યો તો છે, પણ શું તેનાથી લવ છે, પ્રેમ છે કમ્પ્લીટલી ઇન્સ્ટોલ થઈ જશે? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કહે છે હા થઈ જશે બરાબર છે, પણ હજી આ પાયાનો પ્રોગ્રામ છે બરાબર છે ને. તમારે છે એકબીજા સાથે કનેક્ટિંગ થવું પડશે, એકબીજાના હૃદય સાથે તમારે જોડાવવું પડશે અપગ્રેડ કરવા માટે. કસ્ટમર કહે છે, ગ્રાહક કહે છે હા અરે રે પણ એક એરર મેસેજ આવ્યો છે, મારે શું કરવું જોઈએ? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કહે છે આ મેસેજ શું કહે છે તમને? ત્યારે કસ્ટમર કહે છે કે આ મેસેજ એમ કહે છે કે આ પ્રોગ્રામ છે એ ચાલી શકતો નથી, જે આંતરિક તત્વો ઉપર, આંતરિક તંત્ર ઉપર આ ચાલી શકતો નથી. આનો મતલબ શું થાય? ત્યારે કસ્ટમર જે CSR કહે છે ચિંતા ન કરો મેડમ, આ એકદમ નોર્મલ પ્રોબ્લેમ છે બરાબર છે. અત્યારે છે હૃદયની બહાર એક્સટર્નલ હર્ટ્સ એટલે કે હૃદયની બહાર આ બધું પ્રોગ્રામ ચાલી રહ્યા છે બરાબર છે. આ પ્રોગ્રામિંગ છે કોમ્પ્લિકેટ છે બરાબર, જટિલ છે, પણ તમારે એને નોન ટેકનિકલ રીતે બરાબર છે. તમારે જે પ્રેમ છે એને તમારે પોતાનામાં પહેલાં પોતાની જાતને ઓન મશીન એટલે પોતાની જાતને પ્રેમ કરવો જોઈએ. બિફોર ઇટ કેન લવ અધર. પછી તમારે બીજાને પ્રેમ કરવાનો છે, પહેલાં તમારે પોતાની જાતને પ્રેમ કરવાનો છે. કસ્ટમર કહે છે તો મારે હવે શું કરવું જોઈએ? તો કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ ફરી કહે છે કે તમે એક એવી ડિરેક્ટરી જુઓ કે જેની અંદર સેલ્ફ એક્સેપ્ટ એટલે કે પોતાની જાતને એક્સેપ્ટેશન કરવાનું હોય. ત્યારે કસ્ટમરને પૂછે શું તમને મળી જશે? ત્યારે કહે છે કે હા એ મને મળી ગઈ છે. અને ત્યારે જ કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કહે છે બહુ સરસ કામ કરેલું છે. અને કસ્ટમર કહે છે તમારો ખૂબ આભાર. જ્યારે કસ્ટમર સર્વિસ ફરી વાર કહે છે તમારો ખૂબ આભાર, પણ તમારે તમારા હૃદયમાં છે એવી ફાઇલો રાખવી જોશે બરાબર છે. તમારે પોતાની સેલ્ફ સ્ટીમ, પોતાના પ્રત્યે આદર રાખવું જોશે. તમારે પોતાની કિંમત સમજવી જોશે. ભલાઈપણા નામની
આ ભલાઈપણું છે એને તમારે સાચવવું જોશે. અને જે પણ જે ખરાબ સિસ્ટમો છે એને ઓવરરાઇટ કરી નાખવામાં આવશે. એને વિસંગત ફાઇલોને છે તમારે ડિલીટ કરવાની છે અને એ ફાઇલોને છે તમારે રિસાયકલ બિનમાં નાખીને રિસાયકલ બિનને પણ તમારે છે બંધ કરી નાખવાનું છે. બરાબર છે. જેથી કસ્ટમર આ બધી વસ્તુ કરે છે તેથી કસ્ટમરને લાગે છે વાહ સરસ, મારું હૃદય કેવું છે, સુંદર સ્વચ્છ થઈ ગયું છે, અથવા તો કેવી સરસ મજાની ફાઇલો મારા હૃદયમાં છે. અને એના મોનિટર ઉપર જે સ્માઇલ જોવા મળે છે. બરાબર છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો CPU મૂકી દઉં ને તો આ ફોલ્સ થઈ જાય, ટ્રુ ફોલ્સમાં પૂછાઈ શકે. અને એની અંદર હૂફ, વોર્મથ, હૂફ, પીસ, શાંતિ, કન્ટેન્ટમેન્ટ એટલે સંતોષ. બરાબર છે. એના હૃદયમાં છે કોપી થઈ ગયા છે. બરાબર છે. અને કસ્ટમર્સ જે CSR કહે છે કે તમારે હવે તમારી અંદર છે આ પ્રેમ છે એ ચાલી રહેલો છે. બરાબર, હવે તમારે આને હેન્ડલ કરવાનો છે. પણ જતાં જતાં હું એક વસ્તુ કહું છું ત્યારે કસ્ટમર કહે છે હા કહો. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કહે છે લવ છે ને એ એકદમ કિંમતી છે, એકદમ ફ્રી ઓફ છે. ઓકે, એકદમ કિંમતી છે. બરાબર, એના માટે કોઈ પૈસા નથી દેવા પડતા. બરાબર છે. આ ટ્રુ ફોલ્સમાં પૂછાઈ શકે છે. પણ તમારે છે એને વિવિધ રીતે બીજાને આપવો પડે જેથી તમે બીજાને મળશો અને પ્રેમ લેશો. બરાબર છે. જેથી સરળતાપૂર્વક તમે એકબીજા સાથે અલગ અલગ રીતે મોડ્યુલ્સની રીતે તમે અલગ અલગ તમે જે પ્રેમ લઈ શકશો. ઓકે, અને તમે જેમ શેર કરશો બરાબર છે એમ તમારો તમારા છે પ્રેમ તમે પ્રસ્થાપિત કરી શકશો. કસ્ટમર કહે છે હા હું આવી રીતે જ કરીશ, થેન્ક યુ ફોર યોર હેલ્પ. કસ્ટમર છે એટલે કહે છે તમારો ખૂબ ખૂબ આભાર. એકદમ ટેકનિકલ પાર્ટ છે વિદ્યાર્થી મિત્રો. આ ટેકનિકલ પાર્ટને ખૂબ સારી રીતે સમજવાનો પ્રયાસ કરવાનો જેથી કરીને ઇઝી રહે. આના પછી હવે ટ્રુ ફોલ્સ હું લઉં છું. ટ્રુ ફોલ્સ ખાસ કરીને મગજમાં રાખવાના 4 માર્ક ટ્રુ ફોલ્સના છે. બરાબર છે. પેપર શરૂ કરો એ ટ્રુ ફોલ્સથી શરૂ થાય છે. તો ચાલો હવે ટ્રુ ફોલ્સ જોઈએ છીએ. ઓકે, અગત્યપૂર્ણ આપણે ટ્રુ ફોલ્સ આપણે આજે જોવાના છીએ વિદ્યાર્થી મિત્રો. તો શરૂ કરું છું. અને દરેકે આ ટ્રુ ફોલ્સ છે પોતાની નોટમાં છે ઉતારી લેવાના છે. આની બહાર એક પણ ટ્રુ ફોલ્સ યુનિટ 1માંથી આવશે નહીં. એક એક લીટીનું છે અહીં એક્ઝામિનેશન કરીને અહીંયા મૂકેલું છે. એટલે મહેરબાની કરીને દરેક વસ્તુની કાળજી રાખે. પહેલું આપણે આપેલું છે લવ ઇઝ નોટ ફ્રીવેર. ભાઈ લવ છે ને, પ્રેમ છે ને, જે લાગણી છે ને એ ફ્રીવેર એટલે કે એ પૈસા દેતા નથી મળતી એટલે ફ્રીવેર છે. અહીંયા હું લખ્યું છે ફ્રીવેર નથી તો અહીંયા ફોલ્સ આવશે. જો વિદ્યાર્થી મિત્રો અહીંયા લવ ઇઝ ફ્રીવેર હોત તો અહીંયા ટ્રુ આવત. આ દરેક વિદ્યાર્થી મિત્રો આની કાળજી રાખવાની છે. એના પછી જઈએ છીએ. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ ઇઝ નોટ હેપી ટુ હેલ્પ કસ્ટમર. શું કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ ખુશ નહોતા હેલ્પ કરવામાં? તો કોની? તો કે ભાઈ આની જે આપણે આજે કસ્ટમર છે એને હેલ્પ કરવામાં ખુશ નહોતા? ના, હતા. એટલા માટે અહીંયા ફોલ્સ આવશે. ઓકે, દરેકે આ વસ્તુની કાળજી રાખવાની છે કારણ કે એ હેપી હતા ભાઈ, મદદ કરવા માટે એ કેવા હતા? ખુશ હતા. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કેન લોકેટ હર હાર્ટ. શું કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કેન લોકેટ હર હાર્ટ? શું પોતાનું હૃદય પ્રસ્થાપિત કરે છે, હૃદયમાં પ્રેમ પ્રસ્થાપિત કરે છે? તો કે નહીં ભાઈ, અહીંયા કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવને ક્યાં કરવાનું છે? અહીંયા તો કસ્ટમરને પોતાની અંદર છે લવ પ્રસ્થાપિત કરવાનો છે. એટલા માટે અહીંયા ફોલ્સ આવશે. જો અહીંયા કસ્ટમર હોત વિદ્યાર્થી મિત્રો તો અહીંયા ટ્રુ આવત. સમજાણું દરેકને? ઓકે, આગળ જે છે એરર 412 ઇઝ અ કોમન પ્રોબ્લેમ. હા, જે એરર છે 412 કોમન પ્રોબ્લેમ છે. હા છે. જ્યારે ઓલા મેડમ છે એમ કહી છે કે ઇટ ઇઝ અ નોર્મલ પ્રોબ્લેમ ત્યારે કહે છે યસ મેમ ધીસ ઇઝ અ નોર્મલ પ્રોબ્લેમ. આ છે એક નોર્મલ પ્રોબ્લેમ છે એટલા માટે ટ્રુ આવશે. સ્માઇલ એમપીજી ઇઝ પ્લેઇંગ ઓન હર CPU. સ્માઇલ છે તે CPU ઉપર દેખાઈ રહ્યું છે. વિદ્યાર્થી મિત્રો અહીંયા CPU નહીં આવે, અહીંયા આવશે મોનિટર. અહીંયા મોનિટર ઉપર વિદ્યાર્થી મિત્રો એક સરસ મજાની એક સ્માઇલ દેખાઈ રહી હતી જ્યારે છે લવ ઇન્સ્ટોલ થઈ જાય છે ત્યારે. એટલા માટે અહીંયા ફોલ્સ આવે છે, CPU નહીં. CPU તમે જાણો છો કમ્પ્યુટરની નીચે હોય છે. અહીંયા જો મોનિટર હશે તો અહીંયા ટ્રુ આવશે. CPU છે એટલા માટે મેં ફોલ્સ લખેલું છે. એના પછી કસ્ટમર શુડ નોટ રિસીવ અ મેસેજ દેટ સેઝ લવ વિલ રીઇન્સ્ટોલ ફોર ધ લાઈફ ઓફ યોર હાર્ટ. કસ્ટમરને એવો કોઈ રિસીવ એટલે કે પ્રાપ્ત કર્યો, કસ્ટમરને એવો કોઈ મેસેજ નથી મળ્યો કે ભાઈ લવ છે એ રીઇન્સ્ટોલ થવા જઈ રહ્યો છે હૃદયમાં. નહીં, એને મેસેજ વિદ્યાર્થી મિત્રો મળ્યો હતો
જો અહીંયા નોટ છે એટલા માટે અહીંયા ફોલ્સ આવેલું છે. જો અહીંયા નોટ નીકળી જાય તો અહીંયા ટ્રુ આવી જશે, કારણ કે કસ્ટમરને એવો મેસેજ મળેલો હતો, બરાબર છે. રીઇન્સ્ટોલ હૃદયમાં છે પ્રેમ રીઇન્સ્ટોલ કરવાનો મેસેજ મળેલો હતો. ઓકે. કસ્ટમર આસ્ક્સ ટુ ઇન્સ્ટોલ લવ. પહેલી લીટી પાર્ટની કેન યુ ઇન્સ્ટોલ લવ, આવું કોણ બોલે છે? તો કે આ કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ બોલે છે. એટલે કસ્ટમર નથી કહેતા કે ઇન્સ્ટોલ લવ, બટ આ કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કહે છે, એટલા માટે અહીંયા ફોલ્સ આવશે. જો અહીંયા વિદ્યાર્થી મિત્રો કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ હોત તો સાચું આવત, પણ અહીંયા કોણ બોલે છે? કસ્ટમર બોલે છે, એટલા માટે અહીંયા ફોલ્સ આવે છે. આગળ જઈએ છીએ. password.exe may remain in the permanent memory but it will no longer disturb other programs. પણ પાસવર્ડ હોય તો એ બીજા પ્રોગ્રામોને નુકસાન પહોંચાડે છે. તો ભાઈ જો એવું ક્યાંય પાઠમાં નથી લખેલું વિદ્યાર્થી મિત્રો કે પાસવર્ડ છે તે કંઈ ભૂતકાળના કામો છે તે બીજી કોઈ વસ્તુને અથવા તો બીજા કોઈ પ્રોગ્રામને નુકસાન પહોંચાડે, એટલા માટે અહીંયા ટ્રુ આપેલું છે. કસ્ટમર ડઝ નોટ ઇન્વોક forgiveness.exe. કસ્ટમર એટલે કે જે ગ્રાહક છે એને માફી ન આપવી જોઈએ, બરાબર છે, એવું અહીંયા આપણે ટ્રાન્સલેશન છે. તો આપણે માફી આપવી જોઈએ. અહીંયા જો નોટ આપેલું છે, અહીંયા જો નોટ ન આપેલું હોત તો અહીંયા ટ્રુ આવત. દરેક એટલી વસ્તુ મગજમાં રાખવી જોઈએ. એરર 412 પ્રોગ્રામ રન ઓન ધ ઇન્ટરનલ કોમ્પોનન્ટ્સ. જો વિદ્યાર્થી મિત્રો, જો ઇન્ટરનલ કોમ્પોનન્ટ્સ એટલે કે આંતરિક, અહીંયા થશે આંતરિક તંત્ર ઉપર કામ કરે છે. એ જે મેસેજ આવેલો છે ને, એરર 412 પ્રોગ્રામ રન ઓન ઇન્ટરનલ કોમ્પોનન્ટ્સ, તો જો વિદ્યાર્થી જો અંદર જો પ્રેમ છે જો અંદર જ પ્રસ્થાપિત થઈ ગયો હોત તો અહીંયા કંઈ ક્વેશ્ચન આવત જ નહીં. જો ઇન્ટરનલ થશે આંતરિક, જ્યારે એક્સટર્નલ એટલે થશે તો કે બાહ્ય. આપણી બુકમાં એવું લખેલું છે કે એરર 412 પ્રોગ્રામ રન ઓન એક્સટર્નલ કોમ્પોનન્ટ્સ, એટલે બાહ્ય વસ્તુ ઉપર કામ કરે છે. પણ અહીંયા આપણે ઇન્ટરનલ આપેલું છે એટલા માટે અહીંયા ફોલ્સ આવશે, આંતરિક ઉપર કામ કરતી નથી. તો આ મેસેજ જ ના આવે વિદ્યાર્થી મિત્રો, એરરનો મેસેજ આવે જ નહીં. ઓકે. એના પછી ધ સિસ્ટમ વિલ નોટ ઓવરરાઇટ એની કોન્ફ્લિક્ટિંગ ફાઇલ એન્ડ બેક પેચિંગ એની ફોલ્ટ પ્રોગ્રામિંગ. સિસ્ટમ છે વિલ નોટ ઓવરરાઇટ એટલે બદલવું, એની કોન્ફ્લિક્ટિંગ એટલે કે વિસંગત ફાઇલ, બરાબર છે, કે ફોલ્ટવાળી ફાઇલને છે બદલતા નથી, બદલી નાખે છે વિદ્યાર્થી મિત્રો, બરાબર છે. પ્રેમ છે આ બધી ફાઇલોને છે બદલી નાખે છે. જો અહીં નોટ છે એટલા માટે આવે છે, એટલા માટે ફોલ્સ છે. પણ નોટ ન હોત તો અહીંયા ટ્રુ આવત. કસ્ટમર થેન્ક્સ ટુ કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ. ટ્રુ. કસ્ટમર છે એ આભાર માને છે એટલે ટ્રુ આવશે. ઓટોમેટિકલી ઇન્સ્ટોલેશન ઓફ લવ ઇઝ નોટ નોર્મલ. ભાઈ લવ છે ને એની મેળે ઓટોમેટિક છે ને ઇન્સ્ટોલેશન થતું હોય છે, પ્રસ્થાપિત થતું હોય છે, એ નોર્મલ છે વિદ્યાર્થી મિત્રો. પણ અહીંયા શું છે નોર્મલ, હમણાં જ મેં કીધું હતું, આ ધ્યાન રાખવાના. નોટ છે ને બહુ પરેશાન કરશે, બરાબર છે. નોટ આપેલું છે કે ઓટોમેટિકલી પ્રેમ છે પ્રસ્થાપિત થતો નથી, પણ લવ છે હંમેશા એની જાતે જ અથવા લાગણી એની જાતે જ પ્રસ્થાપિત થાય છે. તો અહીંયા શું આવશે? ફોલ્સ આવશે. જો નોટ નીકળી જાય તો અહીંયા ટ્રુ આવે. ઓનલી password.exe prevent love from being properly installed. પ્રિવેન્ટ એટલે રોકવું થાય વિદ્યાર્થી મિત્રો. શું લવને પ્રસ્થાપિત થવા માટે શું પાસ્ટર્ડ એટલે કે ભૂતકાળના કામો જ એને ઇન્સ્ટોલ થવા માટે રોકે છે? નહીં ભાઈ. ફરીવાર આ બે શબ્દ બોલું છું. એક ગ્રજ, આ શબ્દ છે એ, બરાબર છે, એ પોતે એક રોકે છે, અને રિસેન્ટમેન્ટ, આ બે શબ્દ છે, આ ધ્યાન રાખવાના છે. આ પ્રોપરલી ઇન્સ્ટોલ થતાં રોકે છે લવને, બરાબર છે. જો અહીંયા ગ્રજ એન્ડ રિસેન્ટમેન્ટ હોત તો અહીંયા ટ્રુ આવત, પણ અહીંયા શું આવ્યું છે? પાસ્ટર્ડ. પાસ્ટર્ડને તો કંઈ લાગે વળગે જ નથી, એટલા માટે શું આવે છે વિદ્યાર્થી મિત્રો? ફોલ્સ આવે છે. અને ખાસ કરીને આ મોસ્ટ આઈએમપીના મગજમાં રાખવાનું, પેપરમાં પૂછાઈ ચૂકેલું છે, પેપરમાં પૂછાયેલું છે, ધ્યાન રાખવાનું છે. કસ્ટમર ઇઝ નોટ વેરી ટેકનિકલ. કસ્ટમર બહુ ટેકનિકલ છે. કસ્ટમર કઈ છે ને, આઈ એમ નોટ ટેકનિકલ, હું બહુ ટેકનિકલ નથી. આ ટ્રુ છે. એના પછીનું, ઇટ શોઝ that warmth.com, peace.exe and forgiveness.com are copying themselves all over heart. જો વિદ્યાર્થી મિત્રો,
બહુ સમજવા જેવી વસ્તુ. ટ્રુ ફોલ્સ છે ને આપણે એકદમ એને ઇઝી સમજતા હોય છે, પણ ટ્રુ ફોલ્સ જ આપણા છે માર્ક લેવામાં બહુ ઇમ્પોર્ટન્ટ ભૂમિકા ભજવે છે. અહીંયા વોર્મથ એટલે હૂફ, ચાલો આ સાચું છે. પીસ એટલે કે શાંતિ, આ પણ સાચું છે. બરાબર છે. પહેલી વસ્તુ, ઇટ શોઝ ધેટ વોર્મથ એટલે કે હૂફ, પીસ એટલે કે શાંતિ, ફોરગિવનેસ એટલે માફી આપવી, કોપિંગ ધેમસેલ્સ ઓલ ઓવર હર હાર્ટ. એની મેળે છે જ્યારે પ્રેમ પ્રસ્થાપિત થાય ને એટલે એની મેળે આપણા હૃદયમાં કોપી થઈ જાય છે, બરાબર, છપાઈ જાય છે. પણ અહીંયા જે વિદ્યાર્થી મિત્રો, અહીંયા ફોરગિવનેસ છે એ ખોટું છે, બરાબર છે. અહીંયા આવશે કન્ટેનમેન્ટ આવશે, જેનો મતલબ થશે સેટિસ્ફેક્શન આવશે, જેને કહેવાય સંતોષ. આ તમારી બુકમાં જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો એકવાર. એટલે આને આ ફોલ્સ છે. જો અહીંયા કન્ટેનમેન્ટ અથવા તો સેટિસ્ફેક્શન આપેલું હોય તો સાચું થાય. ઓકે, એટલે આ વસ્તુને ધ્યાન રાખવાનું છે. કસ્ટમર નીડ્સ ટુ બિગેન કનેક્ટિંગ ટુ અધર હાર્ટ્સ ઇન ઓર્ડર ટુ ગેટ ધ અપગ્રેડ્સ. કસ્ટમરે બીજા સાથે જો પ્રેમ પ્રસ્થાપિત કરવો હશે અથવા અપગ્રેડ કરવું હશે તો એમને બીજા સાથે છે, બીજાના હૃદય સાથે છે પોતે છે કનેક્ટ થવું પડશે. તો સાચું છે. Error 412 means the love program is set up to run on her hearts but has not yet been run into external heart. એરર 412 મતલબ શું છે કે લવ પ્રોગ્રામ છે સેટઅપ રીતે ચાલી રહ્યો છે હૃદયમાં, પણ બટ હેઝ નોટ યેટ બીન રન ઓન એક્સટર્નલ હાર્ટ, પણ તે બાહ્ય હૃદયમાં ચાલી રહ્યો નથી. અહીંયા ફોલ્સ આવશે. કેમ? કેમ કે જો એરર હોય, બરાબર છે, અહીંયા નોટ છે, બરાબર છે, આ બાહ્ય હૃદયમાં એ ચાલી રહ્યો, બાહ્ય હૃદયમાં જ ચાલી રહ્યો છે, એટલા માટે જ એરર આવી છે. જો અહીંયા ઇન્ટરનલ હોત ને, તો આ સાચું હોત, પણ અહીંયા જે એક્સટર્નલ આપેલું છે એટલા માટે ખોટું છે. ખાસ કરીને જોવાનો પ્રયાસ કરવાનો. લવ વિલ નોટ ઓવરરાઇટ લો esteem.exe with a module of its own called highesteam.exe. લવ છે બદલી નાખે છે lowesteam.exe ને, બરાબર છે, અને highesteam.exe બદલી નાખે છે, બરાબર છે, એટલા માટે આ ફોલ્સ આવશે. It is okay to install love while pastheart.exe lowesteam.exe, grud.exe and resetment.com running right now. લવ પ્રસ્થાપિત કરવો હોય ને ત્યારે આટલા પ્રોગ્રામો ચાલુ હોય છે. ઓકે, જ્યારે આપણે શરૂઆત કરીએ છીએ ત્યારે પ્રોગ્રામ ચાલુ છે, તો કે યસ આ ચાલુ છે, તો અહીંયા આવશે ટ્રુ. કસ્ટમર નોઝ હાઉ ટુ ટર્ન ઓફ grudge.exe and resentment.com. જો કસ્ટમર જાણે છે કે ગ્રજ એટલે કે દ્વેષ, રિસેન્ટમેન્ટ એટલે કે નારાજગી, દુઃખનો ભાવ, બરાબર છે, કે કેવી રીતે એને બંધ કરી શકાય, તો એ કસ્ટમર રિપ્રેઝેન્ટેટિવની સલાહ શા માટે લે? અહીંયા ફોલ્સ આવશે. બી શ્યોર ટુ ગીવ લવ એન્ડ ઇટ્સ મોડેલ્સ એવરીબડી ટુ યુ. તમે કોઈને પ્રેમ આપશો, તમને જરૂર પ્રેમ મળશે, બરાબર છે, અને પ્રેમ પ્રસ્થાપિત થશે, તો કે આ સાચું છે. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ હેઝ ટુ ટર્ન ઓફ grudge.exe and resentment.com. હવે ગ્રજ અને રિસેન્ટમેન્ટ છે કસ્ટમરને બંધ કરવાનું છે વિદ્યાર્થી મિત્રો, ન કે અહીંયા કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવને બંધ કરવાનું છે. કોને બંધ કરવાનું છે? તો કે કસ્ટમરને બંધ કરવાનું છે, કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવને બંધ કરવાનું નથી. એટલા માટે અહીંયા શું આવશે? ફોલ્સ આવશે. કસ્ટમર હેઝ ટુ લવ હર ઓન મશીન બિફોર ઇફ ઇટ કેન લવ અધર્સ. કસ્ટમરને પહેલાં પોતાની જાત સાથે પ્રેમ કરવો પડશે, પછી તે બીજા સાથે લવ હર ઓન મશીન, પોતાની જાતને પ્રેમ કરવો પડશે, પછી છે એને બીજાને પ્રેમ કરવાનો છે. તો આ વસ્તુ સાચી છે. ધ ફર્સ્ટ સ્ટેપ ઇઝ ટુ ઓપન હર સર્વર પ્રોગ્રામ્સ ટુ ઇન્સ્ટોલ લવ. હવે વિદ્યાર્થી મિત્રો આ ફોલ્સ એટલા માટે છે કે પહેલું પગથિયું છે, ધ ફર્સ્ટ સ્ટેપ ઇઝ ટુ ઓપન યોર હાર્ટ. તમારું હૃદય ખોલો, આ પહેલું પગથિયું છે, એટલા માટે આ ફોલ્સ લખ્યું છે, બરાબર છે. બીજા પ્રોગ્રામ કાંઈ ખોલવાના નથી. પહેલું પગથિયું, ફર્સ્ટ સ્ટેપ ઇઝ ઓપન યોર હાર્ટ. પહેલું પગથિયું એ છે કે તમારું હૃદય છે ખોલો, એટલા માટે અહીંયા ફોલ્સ લખેલું છે. ધ પ્રોબ્લેમ ઇઝ દેટ લવ પ્રોગ્રામ ઇઝ સેટ અપ ટુ એન્ડ ઓન ઇન્ટરનલ હાર્ટ્સ. પ્રોબ્લેમ એવી હતી કે ભાઈ લવ છે અંદરના જે તંત્રમાં જ કામ કરતું હતું, તો એ પ્રોબ્લેમ ન કહેવાય. અહીંયા જો એક્સટર્નલ આપેલું હોત ને વિદ્યાર્થી મિત્રો, તો આ સાચું થાત, પણ ઇન્ટરનલ ખોટું પડે.
લવ વિલ ઓટોમેટિકલી ઇરેઝ પાસ્ટ હર્ટ ડોટ EXE. લવ છે એની મેળે છે પાસ્ટ હર્ટ જે ભૂતકાળના કર્મોને છે ભૂસી નાખે છે. તો કે યસ, આ વસ્તુ સાચી છે કે ભૂતકાળના કર્મોને છે એની મેળે છે એ ભૂસી નાખે છે. આગળ જઈએ છીએ. સેલ્ફ સ્ટીમ એન્ડ સેલ્ફ ક્રિટિક આર કમ્પ્લીટલી ઓપોઝિટ ફિલિંગ્સ. આ બંને છે એકબીજા કરતાં છે વિરોધી છે. તો કે યસ, આ બંને છે એકબીજા કરતાં સેલ્ફ સ્ટીમ એટલે પોતાની જાતનું આદર, અને આ બંને એકબીજા કરતાં વિરોધી છે. તો અહીંયા આવશે ટ્રુ. સ્માઇલ ઇઝ કન્સિડર્ડ એઝ પોઝિટિવ ઇમોશન. સ્માઇલ છે પોઝિટિવ ઇમોશન કન્સિડર કરે છે. તો કે અહીંયા શું આવશે? તો કે ટ્રુ આવશે. જો અહીંયા ક્રાય હોત, બરાબર છે, તો શું આવે? તો કે નેગેટિવ ઇમોશન્સ. તો કે એ સાચું આવે. સોરી, જો અહીંયા એમ લખેલું હોય કે ક્રાય ઇઝ કન્સિડર્ડ એઝ નેગેટિવ ઇમોશન, તો કે ટ્રુ. ઓકે, આવી રીતે દરેક ધ્યાન રાખવાનું છું. આશા રાખું છું દરેકને આમાં ખ્યાલ પડ્યો હશે. આની બહાર એક પણ પ્રકારનો ટ્રુ ફોલ્સ જશે નહીં, અને વ્યવસ્થિત 2 વાર આ વિડીયોને જોવાનો છે, 2 વાર ટ્રુ ફોલ્સ જોવાના છે, 2 થી 3 વાર. અને આઈ ગેરંટીડ કે આની બહાર કશું હશે નહીં. એટલે દરેકે આને વ્યવસ્થિત રીતે મગજમાં બેસાડવાના છે. ઓકે, ગુડ બાય એવરીવન.